मोक्षमार्गदातानमुरे राजचन्द्र प्रभु सार उर्वशी समूरे वसु सदा परम आधार अहो अहो श्री सद्गुरु मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अहो अहो श्री पूज्यपाद अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्री सद्गुरु। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्रो समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी हाथनोंध क्रमांक 960 પહેલી હાથનોંધમાં આંક 71 થોડુંક અધૂરું છે, તે આપણે યથાશક્તિ વિચારવાનો પ્રયાસ કરીએ. વસ્તુ અમૂર્ત કે મૂર્ત, વસ્તુ રૂપી કે અરૂપી એની વાત ચાલતી હતી. તો છેલ્લે એમ આવ્યું કે અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા, એટલે અરૂપીપણું છે તો પછી એને વસ્તુ કહી જાય છે કે અવસ્તુ થઈ જાય છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે અમૂર્તતા જો વસ્તુતા તો કંઈ મહત્વવાન કે તેમ નહીં. અહીંયા મહત્વ શબ્દ મૂક્યો છે એટલે આપણે જુદી રીતે વિચારણા કરવાની જરૂર લાગે છે કે અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા, એટલે કે પૂતગલ દ્રવ્ય છે તે રૂપી છે પણ આત્મા અરૂપી છે. એવા કેટલાક દ્રવ્યો અરૂપી છે તો અમૂર્ત છે, અરૂપી છે, તેને વસ્તુ કેવી રીતે કહી જાય? જે દેખાતી તો છે નહીં, જેનું અસ્તિત્વ જણાતું દેખાતું નથી, તો એને અવસ્તુતા કેવી કે વસ્તુ કેવી? તો ત્યાં વસ્તુત્વ ગુણની વાત યાદ આવે કે વસ્તુત્વ ગુણ કોને કહેવાય છે કે જેથી કરીને આમ કહેવું પડે છે. એની સાથે સાથે આગળ જઈએ છીએ કે મહત્વ કોને કહીએ છીએ. અહીંયા મહત્વ એટલે અગત્ય કે ઇમ્પોર્ટન્સ નથી, પણ અહીંયા મહત્વ એટલે પરિમાણની વાત આવે છે. જે મધ્યમ પરિમાણની વાત હતી એમાં આગળ જઈએ છીએ તો અહીંયા પરિમાણ શું? મૂળ શબ્દ પરિમાણ છે તો પરિવત્તામાં ચારે બાજુથી માપવું તે, તો કે ગુણ હોવાથી પરિમાણની વાત ચાલે છે. પરિમાણ એક ગુણ હોવાથી જે માન અથવા તો માપના વ્યવહારનું કારણ છે તેને પરિમાણ કહેવાય છે. એટલે વ્યાખ્યા આપવાની હોય ત્યારે આવી રીતે આપવી પડે કે ગુણ છે તો ગુણ તો છે એની ના નથી, પરંતુ પરિમાણ એટલે આપણે માપ કહી દઈએ છીએ. તો મા એટલે તોલવું, જોખવું ને માપવું, એના પરથી માન શબ્દ આવ્યો, અભિમાન શબ્દ આવ્યો. તો અહીંયા પરિમાણ એક ગુણ હોવાથી એ માપ કે માનનું વ્યવહારનું કારણ થાય છે, એટલા માટે તેને પરિમાણ કહીએ છીએ. બીજું શું? તો કે તોલમાપ અથવા લંબાઈ પહોળાઈ વગેરે વ્યવહાર જે ચાલે છે તેનું અસાધારણ કારણ છે, અસામાન્ય કારણ હોવાથી તેને પરિમાણ કહેવામાં આવે છે. આ પરિમાણ ગુણ 4 રીતે મૂક્યું છે. એમાં અણુત્વ અને મહત્વ. અણુત્વ એટલે શું? નાનામાં નાનું અણુ જેટલું છે તે, અને મહત્વ એટલે ઇમ્પોર્ટન્સ, અગત્ય નહીં, મહત્ નામનું મોટામાં મોટું તત્વ છે. મહત્ તત્વ મહનીય મહ મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. તો તે મહત્વ શબ્દ છે એ કૃપાળદેવે અહીંયા યોજ્યો હોય તેમ લાગે છે. અને પછી દીર્ઘત્વ અને રસત્વ, રસ્વત્વ એટલે કે લાંબુ કે ટૂંકું. કોઈ પણ માપ હોય તો કાં નાનું મોટું ને લાંબુ ટૂંકું, આ બે આપણને 2 ને 2 4 વધારે યાદ આવે. તો આ 4ના પાછા 2 ભેદ કર્યા છે, પરમ અને મધ્યમ.
એટલે એમાં આપણે અત્યારે જતા નથી. ઇતર દર્શનમાં આકાશ દ્રવ્ય, કાળ દ્રવ્ય, દિશા દ્રવ્ય અને ચોથું આપણું આત્મદ્રવ્ય, આ ચારેયમાં પરમ મહત્વ અને પરમ દીર્ઘત્વ બતાવ્યું છે. જ્યારે કૃપાળુદેવને કંઈક જુદું કહેવું છે કે આ પરિમાણમાં પરમ મહત્વ છે તો સાથે સાથે પરમ દીર્ઘત્વ કેવી રીતે કહેવાય? એ ન કહેવાય એટલે પૂછ્યું છે કે મહત્વાન છે કે કેમ? મહત્વાન કહેવાય કે નહીં? તો આપણે વાત કરતા હતા વસ્તુ કહેવાય કે નહીં? તો કે દ્રવ્ય છે એટલે વસ્તુ છે, એટલે ચીજ છે, એટલે છે ને છે. તો વસ્તુ કીધી, દ્રવ્ય કીધી, એટલે વસ્તુત્વ ગુણ શું કહે છે? તો કે વસ્તુત્વ ગુણ એટલે એમ કહે છે કે જેથી દ્રવ્યમાં હંમેશા અર્થક્રિયા, પ્રયોજનભૂત ક્રિયા થતી હોવી જોઈએ. જે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ, એ જે બધા 6 ગુણ 6 સામાન્ય બોલ કયા છે? જુઓ, આમ તો અનંતા છે, મુખ્યમાં મુખ્ય 6 છે અને 6 દ્રવ્યોમાં એટલે કે સામાન્ય બોલ હોવાથી અને સામાન્ય ગુણ કહીએ છીએ તે છે. એમાંનો એક છે અને તેનું નામ વસ્તુત્વ છે. તો દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. 6 પદના પત્રમાં દરરોજ બોલીએ છીએ કે આત્મા પણ અર્થક્રિયા સંપન્ન છે. દરેક દ્રવ્ય અર્થક્રિયા સંપન્ન છે એટલે દરેક દ્રવ્યને વસ્તુ કહી જાય છે. એટલે વસ્તુત્વ ગુણ એટલે કે દ્રવ્યમાં અર્થક્રિયા, અર્થક્રિયા એટલે કે પ્રયોજનભૂત ક્રિયા થતી હોય છે. એટલે એમનેમ કાંઈ થતું નથી, કારણ વિનાનું કાર્ય કાંઈ. એ રીતે જે છે તો અમૂર્ત દ્રવ્ય ભલે હોય, અરૂપી ભલે હોય, એ કંઈ વસ્તુતા કે અવસ્તુતા, તો પડકાર કર્યો છે કે શું કહેવાય? તો કૃપાળદેવે જવાબ આપ્યો છે કે અમૂર્ત છે એ વસ્તુ કેવી પડે? દ્રવ્ય છે. તો જો વસ્તુતા તો કંઈ મહત્વવાન કે તેમ નહીં, તો વસ્તુ કીધી એનું અસ્તિત્વ કીધું તો એને આકાર માપ કાંઈ હોય કે નહીં? આપણે એમને બોલી જઈએ કે અરૂપી આત્મા, તો પછી એને કાંઈક તોલમાપ હોય, એને લંબાઈ પહોળાઈ હોય, એનું કંઈક માપ એટલે કે પરિમાણ હોય. એ પરિમાણમાં અહીંયા મહત્વ મૂક્યું એટલે મહત્તત્વપણું, મહત્પણું, એનું નામ મહત્વ. આપણે વ્યવહારમાં રૂઢ થઈ ગયેલો શબ્દ હોવાથી જરા જલ્દી નજરે ચોંટતુંય નથી, આવતુંય નથી કે આ મહત્વ એટલે શું લખ્યું છે. બેસતું નથી એટલે વિચારવું પડે કે આ મહત્વ એટલે અહીંયા પરિમાણ પર લઈ જાય છે અને પછી ધીમેકથી મધ્યમ પરિમાણ પર આવી જશે. આ પરિમાણ નિત્ય દ્રવ્યોમાં નિત્ય હોય છે અને અનિત્ય દ્રવ્યોમાં અનિત્ય હોય છે. તો આ પરિમાણ ગુણ છે એટલે નિત્ય દ્રવ્ય અને અનિત્ય દ્રવ્ય, બધા દ્રવ્ય નિત્ય જ છે એમ જીનાગમ કહે છે, બીજા બધા એવું કહેતા નથી. એટલે એમને વ્યાખ્યા કરનારને તો બધું જ કહેવું પડે કે જે નિત્ય માને છે અને અનિત્ય માને છે. તો કે નિત્ય દ્રવ્યોમાં માપ નિત્ય હોય, સીધી વાત છે કે નિત્ય હોવાથી એનું માપ પણ નિત્ય હોય અને અનિત્ય દ્રવ્યમાં અનિત્ય માપ હોય છે. અનિત્ય પરિમાણ કહીએ છીએ એમાં શું શું આવે? સંખ્યાત, અસંખ્યાત, અનંત, એ પણ પ્રશ્ન થાય. તો કે અનિત્ય પરિમાણમાં સંખ્યાજન્ય હોય ત્યારે દ્વયણુક, ત્રયણુક સ્કંદ કહેવાય છે. એટલે 2 અણુ મળ્યા, 3 અણુ મળ્યા, અનેક મળ્યા, અનંત મળ્યા, અનંત પરમાણુનો બનેલો સ્કંદ કહીએ છીએ. એટલે ત્યાં સંખ્યાથી વાત આવી. પછી પરિમાણજન્ય આવ્યું અને ત્યાં આપણે કંઈક જુદું કહીએ છીએ કે અવયવ દ્વારા અવયવીની વાત કરીએ છીએ કે એક આત્મા એને એક શરીર અને એ શરીરમાં જે પ્રકારે શરીર મળ્યું હોય તે પ્રમાણે હાથ, પગ, મસ્તક વગેરે કહીએ છીએ. તો અવયવ ઉપરથી અવયવી, અંશ પરથી અંશીનું માપ થાય છે, એ પરિમાણજન્ય કહેવાય છે. જુદી જુદી રીતે પરિમાણ બતાવ્યા છે. એક સંખ્યાથી બતાવ્યું તો દ્વયણુક, ત્રયણુક, 2, 3, 4 એમ બધા કયા. પછી પરિમાણ જન્ય કીધું ત્યારે આપણે અવયવથી વાત લઈએ છીએ અને છેલ્લું કીધું તે પ્રચયજન્ય કહીએ છીએ. એમ 3 પ્રકારે લીધું છે. જ્ઞાની પુરુષે જે વાત ચસકવા દીધી નથી, બાકી રાખ્યું નથી. આ પ્રચય એટલે સાદી ભાષામાં એનો અર્થ સમૂહ થાય, ટોળું કહીએ, ગ્રુપ કહીએ, જથ્થો કહીએ તે. તો પ્રચય કેવી રીતે અહીંયા લાગુ પડે? અંધકાર પ્રચય, તો અંધકાર એક અણુ નથી પણ આમ એકદમ સમૂહ છે, જ્યાં જુઓ ત્યાં અંધારું થાય છે સાંજે. તો એ શું છે? તો કે પૂતગલની માયા, પૂતગલની છાયા, પૂતગલનો પ્રકાર અને સમૂહ રૂપે છે, જથ્થા રૂપે છે. તો અહીંયા પ્રચયજન્ય આપણા સમજવા માટે બીજા દૃષ્ટાંતથી લઈએ કે કોઈ પણ અવયવની શિથિલતા થાય અગર તો એનો પ્રસ્તાર એટલે ફેલાવો થાય તો ત્યાં પણ એને પ્રચયજન્ય કહેવાય. જેમ કે રૂના 2 પોલ છે તો એ 2 પોલમાંથી 1 પોલ કરી નાખવામાં આવે છે. રૂના 2 ઢગલા, 2 પોલ, અને એમાંથી બંનેને ભેગા કરી દઈએ એટલે 3 નથી થતા પણ બંનેમાંથી 1 થઈ જાય છે. તો એ તે વખતે મહત પરિમાણ થયું, કારણ કે બંને એકમાં આવી ગયા એટલે એનો ઢગલો મોટો થયો, જથ્થો મોટો થયો એટલે એને મહત પરિમાણ કીધું. અને તેનું કારણ શું? તો કે 2 પોલના પ્રચયરૂપ કારણ થયું કે 2 પોલનો ઢગલો કર્યો, 2 ઢગલા ભેગા કર્યા એટલે તેમાંથી મોટું તત્વ થયું. તેનું નામ આપણે પ્રચયજન્ય કહીએ છીએ. એટલે જુઓ, એ રીતે ભેગું થતું હોય તો પણ જ્ઞાની પુરુષના જ્ઞાનમાં એ પણ દૃષ્ટ છે એટલે મૂકી દીધું છે. અને આ વાત નીકળે એટલે પરિમંડળ કોઈ વખત વાંચવામાં આવે તો એ પરિમંડળ શું છે? તો કે પરમાણુના માપનું એક એકમ છે, એટલે કે પરમાણુનું માપ છે.
પરિમંડલ એટલે મંડળ એટલે ઘણીવાર સર્કલ, વર્તુળ કહી દઈએ છીએ, એ બરાબર છે. પરિમંડલનો અર્થ પણ એમ જ થાય કે વર્તુળ જ છે, પણ એ કોના માટે વપરાય છે તો કે માત્ર પરમાણુના માપ માટે વપરાય છે, જેને આપણે ઘણીવાર સાદી ભાષામાં સમજવા માટે બિંદુ કહી દઈએ છીએ, એ એક જ છે. એટલે અહીંયા આ રીતે આપણે માપની વાત લેવાની હતી. તો વસ્તુતા તો કંઈ મહત્વવાન કે તેમ નહીં, તો કે એને કાંઈક મહત્વપણું તો હોય કે નહીં, મોટાપણું એટલે એને કંઈક માપ, આકાર, તોલ, માપ, પરિમાણ કાંઈ હોય કે નહીં, એમ કરીને કૃપાળદેવે મૂક્યું છે. અમૂર્ત વસ્તુ એટલે અરૂપી આત્માની વાત આવી. એ જો વસ્તુ છે, દ્રવ્ય છે, માનો છો તો એને કંઈ માપ હોય કે નહીં, એમ ક્વેશ્ચન માર્ક છે. અને આપણે આગળ જઈએ છીએ. પછીની વાતમાં આવી જ જાય છે જવાબ કે મૂર્ત એવા પૂતગલનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે, એ આપણે યથાશક્તિ વિચાર્યું. પછી એમ પણ આવ્યું કે ધર્મ, અધર્મ અને જીવદ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જીન કહે છે તે પ્રમાણે માનતા તે દ્રવ્ય ઉત્પન્ન સ્વભાવિત સિદ્ધ થવા જાય છે, કેમ કે મધ્યમ પરિમાણીપણું છે. મધ્યમ પરિમાણનો વિચાર કરતા હોઈએ એટલે વચ્ચેનું આવ્યું. મધ્યમની વ્યાખ્યા બે રીતે છે. એમાં આપણે એક રીતે વ્યાખ્યા જોઈએ કે સૌથી મોટો આકાર એટલે અનંત પ્રદેશાત્મક આકાશ. આકાશના અનંત પ્રદેશ કહીએ છીએ એટલે સૌથી મોટું આવી ગયું, તે સૌથી મોટો આકાર. સૌથી નાનો આકાર કહીએ છીએ ત્યારે એક પ્રદેશી પરમાણુ. પરમાણુને પ્રદેશ નથી, પરમાણુ પોતે સ્વયં એક પ્રદેશ રૂપે છે, તે નાનામાં નાનું અણુ. એવી જ રીતે કાલાણુને પણ આપણે અહીંયા સમાવેશ કરવો પડે. કાળ દ્રવ્ય એનો એક એક અણુ એ પણ આ પરમાણુની સાથે સૌથી નાનામાં નાનું દ્રવ્ય કે આકાર કહેવું પડે. હવે એક પરમાણુવાળું અને અનંત આકાશ પ્રદેશવાળું, એ બેની વચ્ચે, એક અને અનંત વચ્ચે જેટલું કાંઈ રહ્યું તે બધું અસંખ્યાત પ્રદેશમાં ગણીએ છીએ. એને આપણે મધ્યમ પરિમાણપણું કહીએ છીએ, એક અને અનંતની વચ્ચેનું. એટલે ત્યાં સંખ્યાત આવે છે, અસંખ્યાત આવે છે. અહીંયા જે કેવું છે, એક છે, એમાં સંખ્યાત લઈ લીધા છે એટલે સંખ્યાત નીકળી જાય છે. એક નીકળી ગયું, સંખ્યાત નીકળી ગયું, અનંત નીકળી ગયું. તો આ બેની વચ્ચે રહ્યું શું તો કે અસંખ્યાત પ્રદેશ. માટે ધર્મ, અધર્મ અને જીવદ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું કયું છે તે અસંખ્યાત પ્રદેશી કહીએ છીએ. એ ત્રણેયના અસંખ્યાત પ્રદેશ છે. જીવના પણ એટલા જ, ધર્માસ્તિકાયના એટલા, અધર્માસ્તિકાયના એટલા. આ એક જીનાગમની રીતે અથવા તો સામાન્ય શાબ્દિક સમજથી મધ્યમ પરિમાણીપણું કહ્યું જાય છે. જ્યારે ઇતર દર્શન સાથે ફેંસલો લેવાનો છે કે તકરાર કરવાની છે, અગર જીનાગમમાં પણ વ્યાખ્યા મૂકે તો એમાં એમ મૂકે છે કે કોઈ પણ વસ્તુ હોય કાં તો અણુ રૂપે હોય ને કાં તો વિભુ રૂપે હોય. અણુ એટલે નાનામાં નાની પરમાણુ જેટલી જગ્યા રોકે એટલું જ, અને વિભુ એટલે સર્વવ્યાપક. બે હાથ પોળા કરીએ તો ન સમાય એમ નહીં, પણ આખા લોકાકાશના પ્રદેશમાં પણ માંડ માંડ સમાય એવડો મોટો ભગવાન, એવડો વિભુ, એવડો વ્યાપક સર્વવ્યાપી આત્મા, એટલે કે સૌથી મોટો. એમ આપણે અણુ અને વિભુ કહીએ છીએ. તો કે અણુ એ નથી ને વિભુય નથી, તો બેની વચ્ચે જે કોઈ છે તે મધ્યમ પરિમાણી આત્મા છે. એટલે આ બેની વચ્ચેનું છે તે જીનાગમ સ્વીકારે છે, આપણે પેલું સ્વીકારી શકતા નથી. બંને અતિને તિલાંજલિ આપેલી છે. આ મધ્યમ પરિમાણીપણા પછી આગળ જઈએ છીએ કે ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે. આપણે વિચાર્યું છે, સ્વીકાર્યું છે કે ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણેય જે ષટ દ્રવ્યમાં આવે છે એ દ્રવ્યપણે એક જાતિ છે. એટલે દ્રવ્યથી તો સામાન્ય તત્વ છે કે જાતિ કઈ થઈ તો કે બધા દ્રવ્ય જ કહેવાય, એને ગુણ ન કહેવાય, એને પર્યાય ન કહેવાય. ધર્માસ્તિકાય પણ દ્રવ્ય, અધર્માસ્તિકાય દ્રવ્ય, આકાશાસ્તિકાય દ્રવ્ય, જીવ દ્રવ્ય. અહીંયા ત્રણ દ્રવ્યની વાત છે. તો એ દ્રવ્ય જ છે, પણ કૃપાળદેવ એમ પ્રશ્ન ઉઠાવે છે કે એને ગુણપણે કહેવાય કે દ્રવ્યપણે કહેવાય. તો એ દ્રવ્યની એક જાતિ છે. પછી પૂછ્યું ગુણપણે ભિન્ન જાતિ માનવા યોગ્ય છે તો કે ના, ગુણ જુદા છે અથવા તો એ ગુણ રૂપે છે? ના, એમાં જે ગતિ હેતુત્વ ગુણ છે, સ્થિતિ હેતુત્વ ગુણ છે, અવકાશ હેતુત્વ ગુણ છે. ધર્માસ્તિકાય જીવ પૂતગલને ગતિ આપવામાં સહાય કરે, અધર્માસ્તિકાય સ્થિતિ આપવામાં સહાય કરે, આકાશાસ્તિકાય અવકાશ આપવામાં સહાય કરે છે. એનો ગુણ છે. પણ ગુણ છે એટલે દ્રવ્ય જુદું છે, ગુણ જુદું છે, પર્યાય જુદી છે કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે. એના ગુણ જુદા, એ દ્રવ્ય જુદા. દ્રવ્ય જુદા જ છે, સવાલ જ નથી. ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા હોવાથી ધર્માસ્તિકાય દ્રવ્યને એક અસ્તિત્વ રૂપે ગણ્યું છે, અધર્માસ્તિકાયને ગણ્યું છે, આકાશાસ્તિકાયને ગણ્યું છે. 6 ભાગ કર્યા એટલે 6ઠ્ઠા ભાગ રૂપે બધાને અસ્તિત્વ છે, બધાની સ્વીકૃતિ અપાઈ છે. એટલે દ્રવ્ય તો છે જ, અને દ્રવ્ય હોવાથી એને ગુણ અને પર્યાય પણ હોય જ અને છે જ.
ધર્માસ્તિકાય દ્રવ્ય છે એટલે એને ગતિ આપવાનું સહાય કરે છે, અધર્માસ્તિકાય સ્થિતિ આપવામાં, આકાશાસ્તિકાય અવકાશ આપવામાં. એટલે ત્રણેય ત્રણ દ્રવ્ય કીધા છે, ત્રણેયને ગુણ પણ છે, ત્રણેયને પર્યાય પણ છે અને નિત્ય છે, સમય સમયે કરે છે અને સ્વાભાવિક પરિણમન જ કરે છે, કોઈ સાથે ભેગટીઓ થતો નથી. ધર્મ અધર્મ અને આકાશનું ઉદાસીનપણે જીવને અને પૂતગલને સહાય કરીએ જ જાય છે. એટલે આટલું આપણે માનીએ છીએ કે દ્રવ્યતા જુદી જ છે, જાતિ જુદી નથી, જાતિ પણ એ દ્રવ્ય જ છે. જેમ કે બધા આત્મા છે એટલે સબસ્ટન્શિયલી એમ કહીએ કે આત્મા સબસ્ટન્સ છે, દ્રવ્ય છે, પણ એમાં કોમન શું આવ્યું, કોમન ફેક્ટર શું છે, સામાન્ય વસ્તુ શું, તો કે બધામાં આત્મત્વ છે તે છે. પછી વાણિયા બ્રાહ્મણ પટેલથી શરૂ થઈને નાના મોટા લાંબા ટૂંકાથી બધી ભેદ પ્રકાર પર્યાય આવે, પણ એ પર્યાય છે. જાતિ પણ એ બધા મનુષ્ય છે, બધા આત્મા છે. પહેલાં એકલું આત્મા કીધું, પછી એકલા મનુષ્ય કીધા. એવી રીતે આ ત્રણે ત્રણ ગુણ છે સાથે સાથે દ્રવ્ય છે જ. એકલા ગુણ નથી, દ્રવ્ય પણ છે અને દ્રવ્ય હોવાથી અને ગુણ પણ છે અને ગુણ હોવાથી સમય સમયે પરિણમન છે. તત્વાર્થ સૂત્રમાં એનું સૂત્ર છે કે અસંખ્યેય, એટલે કે અસંખ્ય ઉપરથી બહુવચન, અસંખ્યેય પ્રદેશા ધર્મા અધર્મા જીવાનામ. આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને જીવ આ ત્રણેયના અસંખ્યાત પ્રદેશ છે. અને આ ત્રણમાં આત્મા જુદી વાત છે, ધર્મ અધર્મ અને આકાશ છે. તો કે ત્રણેય દ્રવ્ય પણ છે, જાતિ પણ છે, જાતિ પણ એક જ છે અને એના ગુણ છે. ગુણ જુદા જુદા છે પણ ત્રણેય દ્રવ્ય તો છે જ. આગળ જઈએ કે દ્રવ્ય એટલે શું, ગુણ પર્યાય વિના તેનું બીજું શું સ્વરૂપ છે. કૃપાદેવ પણ ખરા પ્રશ્નો ઉઠાવે છે કે દ્રવ્ય એટલે શું, તો કે દ્રવ્યની વ્યાખ્યા છે કે જે ગુણ અને પર્યાયોમાં દ્રવે છે તેનું નામ દ્રવ્ય. દ્રવવું શું, તો કે હૃદય દ્રવી ઉઠ્યું, કે આંખમાંથી આંસુ પડી ગયા, કે એ જે પીગળી ગયું, ઓગળી ગયું, દ્રવી ઉઠ્યું, બરફ પીગળવા લાગે, ઓગળવા લાગે. તો એમ જે બધું થાય છે તે દ્રવ્ય શેમાં ઓગળે છે, પીગળે છે, તો કે પોતાના ગુણમાં અને પોતાના પર્યાયમાં દ્રવે છે, એટલે કે પરિણમન કર્યા કરે છે, એ દ્રવ્ય છે. એ દ્રવ્યની વ્યાખ્યા થઈ. તો ગુણ પર્યાય વિના બીજું કંઈ સ્વરૂપ છે? કૃપાદેવ કે આટલું જ કેવું છે, ગુણ છે ને પર્યાય છે, પતી ગઈ વાત? તો એમ નહીં, આગળ આવે છે કે સત દ્રવ્યસ્ય લક્ષણમ, એટલે કે ઉત્પાદવ્ય દ્રવ્યયુક્તમ સત, વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ વ્યય પામે છે અને છતાં તે ધ્રુવ સ્વભાવી છે, એ તો રહે જ છે. સત કહેતા અસ પરથી સત, અસ ધાતુ છે, ક્રિયાપદ છે, અસ્તિત્વ હોવું, એટલું હોવું, એના પરથી અસ્તિત્વ શબ્દ આવ્યો એટલે અસ પરથી સત થયું, અસ પરથી અસ્તિત્વ આવ્યું, એટલે કે દ્રવ્ય હોવારૂપ છે. જેને દ્રવ્ય કીધા એ બધા અસ્તિત્વ ગુણવાળા છે, દ્રવ્યત્વ ગુણવાળા છે, વસ્તુત્વ ગુણવાળા છે, એટલે કે એનું અસ્તિત્વ છે, એની હયાતી છે, એની મોજૂદગી છે, એ ઉપસ્થિત છે, એ હર હંમેશ છે. એટલે દ્રવ્ય કહેતા ગુણ પર્યાય સિવાય એનું અસ્તિત્વ પણ છે, એટલે કે સ્વભાવથી જ છે, એનું દ્રવ્યત્વ છે જ, માટે તેને કીધું છે. ગુણ પર્યાય વિના એનું બીજું શું સ્વરૂપ છે, તો કે ગુણ પર્યાય છે એટલું જ નથી, પણ આ દ્રવ્યનું લક્ષણ છે કે એનું અસ્તિત્વ પણ છે, એટલે કે સત સ્વરૂપે છે. એમ અહીંયા દ્રવ્યને કહી દીધું. એટલે દ્રવ્ય શબ્દ કહેતા જ જાણે અસ્તિત્વ વસ્તુત્વ ફટાફટ એના લક્ષણ બહાર પડી ગયા. આગળ જઈએ. કેવળ જ્ઞાન એટલે સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું જ્ઞાયક ઠરે તો સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય, અનંતપણું ન ઠરે. કેમ કે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી. અર્થાત કેવલ જ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી. કેવલ જ્ઞાન થાય છે, પહેલા પ્રશ્ન આવી ગયો છે, એ જ છે કે એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું જ્ઞાયક ઠરે છે, બરોબર છે. તો હવે જેટલું જણાય છે તે બધું એક સમયમાં જણાય છે, તો એ બધું નિયત મર્યાદામાં આવી ગયું, એટલે કે ફિક્સ વસ્તુ થઈ ગઈ, લિમિટેડ થઈ ગઈ. જેટલું દેખાય છે તેટલી મર્યાદા આવી ગઈ છે. તો મર્યાદામાં આવી જાય, લિમિટલેસ જ્ઞાન છે કેવળ જ્ઞાન, તો ઇન્ફિનિટ છે, અને એમાં અનંતપણું કેવી રીતે આવે? તો કે જે વસ્તુ જુએ છે એ તો કાંઈક જેટલું દેખાય છે તેટલું, તો કે બધું જ દેખાય છે, તો કે બધું જ દેખાય છે એટલે એનો આદિ અને અંત છે. એમ થયું કે આ ખૂણાથી આ ખૂણા સુધી દેખાય. આખો લોક હોય તો લોકાકાશ, પણ લોકાકાશમાં ખૂણો શું ને બાજુ શું ને બિંદુ શું? તો કે બધું જ દેખાય છે, સમગ્રતયા દેખાય છે, તો પણ એમાં આદિ અને અનાદિ અને અનંત ને અંત એ કાંઈ સમજાતું નથી. એટલે કે ક્યાંક એનો અંત આવી જાય છે એમ લાગે છે.
જેમ આપણી આંખથી જેટલું દેખાતું હોય તેટલું, જેને જેટલું દેખાતું હોય તેટલું, આછું પાખું જાજુ થોડું જે કંઈ હોય તે, પણ એનો ક્યારેક અંત આવી જાય છે કે બે આંખના એરિયામાં જેટલું આવતું હોય એમાં ક્યારેક એનો અંત આવે છે. શું? તરત જ અંત આવી જાય છે. તો કે એ અંત આવી જાય છે, પણ કેવલજ્ઞાની દેખે જાણે જુએ છે એમાં અંત આવતો નથી. પણ કૃપાળુદેવ કહે છે કે વસ્તુ ફિક્સ તો થઈ ગઈ ને કે અત્યારે આમ દેખાય છે, પણ ત્યાં નિયત મર્યાદામાં આવી જાય છે, એમ આપણે સ્વીકારી શકીએ નહીં. કેમ કે જે એક એક દ્રવ્ય એનો ગુણ એનો પર્યાય સમય સમયે પરિણમન થાય. અનંતા દ્રવ્ય, અનંતા જીવ, એના અનંતા ગુણ, એક એક ગુણની અનંતી પર્યાય અને એનું એક એક સમયે પરિણમન. તો આ બધી પ્રોસેસ, પ્રક્રિયા તો ચાલુ જ છે. તો ભગવાનનું વીર્ય પણ અનંતું પુરુષાર્થ છે, એ ચાલુ જ છે. એટલે એમાં ઝળક્યા જ કરે છે, દેખાયા જ કરે છે. તો એનો અંત ક્યાં આવ્યો? એ અનંત જ છે. અને અનંતને અનંત સ્વરૂપે દેખાય છે. એમ કંઈ લિમિટેડ કેવી રીતે કહેવાય કે આપણને આપણી દૃષ્ટિથી જોઈએ છીએ એટલે એમ લાગે કે આપણી બે નયનથી જેટલું ચક્ષુથી દેખાય છે એટલે લિમિટમાં આવી ગયું. કેવલી પ્રભુને સમસ્ત લોકાકાશ વળી અલોકાકાશ બધું જ દેખાતું હોય, અને જેટલા દ્રવ્ય છે તે બધા દ્રવ્યની સમય સમયની પરિણતિ દેખાતી હોય. પાછું ત્રણેય વસ્તુ એક સમયમાં જ દેખાય છે, ત્રણેય કાળનું એક સમયમાં દેખાય છે. તો એમાં અનાદિને અનંત જ આવ્યું ને એમાં અંત ક્યાં આવ્યો? એમાં લિમિટ ક્યાં આવી? એમાં મર્યાદા આવી શકતી જ નથી. એટલે અહીંયા જે નિયત મર્યાદામાં આવી જાય લખ્યું છે એ આપણે સ્વીકારી શકતા નથી. કૃપાળુદેવ તો જાણે જ છે, કરીને બેઠા છે, એમને તો સવાલ નથી, આપણા માટે પૂછ્યું છે. કેમ કે તે રીતે અનંતપણું કે અનાદિપણું સમજ્યું જતું નથી. અર્થાત કેવલ જ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય છે તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી. તો કે કેવલ જ્ઞાનમાં અનાદિ ને અનંત, તો આદિ કેમ દેખાતી નથી? તો કે અનાદિકાળથી જ છે એટલે પછી દેખાય ક્યાંથી? જેવું હોય તેવું દેખાય. તો અનાદિકાળથી જ જગત આમ છે, લોક સ્વરૂપ આમ છે. તો કેવલ જ્ઞાનમાં અનાદિ જ દેખાય કે બીજું કંઈ દેખાય? અનંત દેખાય છે, એવી જ રીતે અનાદિ દેખાય છે. માટે આપણે સ્વીકારવાનું છે કે એમ જ છે, વસ્તુ નિયત મર્યાદામાં આવી જતી નથી. દર્શન ઉપયોગ નિરાકાર છે, મહાસત્તા છે, નિર્વિકલ્પ છે, અને એમાં બધું જ ઇન્ફિનિટ હોય છે, દેખાય છે. એમ આપણને સમાધાન થાય છે. કારણ કે દર્શન ઉપયોગનું નામ જ મહાસત્તા છે, જ્ઞાન ઉપયોગનું કામ અવાંતર સત્તા છે, એનું નામ અવાંતર સત્તા છે. તો દર્શન ઉપયોગમાં નિરાકારતાને જ બધું ભજે છે. એમ અહીંયા ગમે તેટલું ઝળકતું હોય, જ્ઞાન ઉપયોગ સાથે જ છે, દર્શન ઉપયોગ સાથે છે, બંને સાથે જ ઉપયોગ રહેલા છે. એટલે જ્ઞાનાકારે બધું જણાય છે, જ્ઞેયાકારે બધું જણાય છે. પણ જણાય છે એટલે કે એમને ઉપયોગ મૂકવાનો હોતો નથી, સહજ રીતે દેખાય છે, સહજ રીતે સહજ ઉપયોગથી છે. અને બીજું પરમ અવધિ જ્ઞાન થઈ ગયેલું હોય છે. એટલે એની જે વખતે વાત કરી હતી તે જ કે એટલું સૂક્ષ્મ છે, એટલું સઘન છે, એટલું પાવરફુલ છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને ત્રણેય પરિણતિ, ત્રણેય કાળની એક સમયમાં જોઈ શકે છે. અને એમાં પણ એફર્ટલેસનેસ છે, સહજ સ્વભાવ પરિણામી તે કેવલ જ્ઞાન છે. બીજામાં ઉપયોગ છે, મૂકવો પડે છે, એ સહજ સ્વાભાવિક નથી. અહીંયા આગળ જઈએ છીએ, હાથનોંધ 72. જૈન જેને સર્વ પ્રકાશકતા કહે છે તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. વેદાંત દર્શન જેને સર્વવ્યાપક કહે છે, કોને? આત્માની જ વાત છે. આત્માને હંમેશા સર્વવ્યાપક માને છે કે જળમાં તું, સ્થળમાં તું, જ્યાં કયો ત્યાં હે ભગવાન તું, તું ને તું. એટલે કે આત્મતત્વ તો રહેલું જ રહે છે, બધે વિલસી રહ્યું છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, પરબ્રહ્મ સાથે, એમ કરીને નરસિંહ મહેતાએ ગાયું. એ પણ પ્યોર વેદાંતી કવિ છે. અખાજી, અક્ષય ભગત એ પણ પ્યોર વેદાંતી છે. એટલે આ બધા કાવ્યોમાં એ જ સુર આવે. વેદાંત આખું એમ જ કહે છે કે આત્મા સર્વવ્યાપક છે. જૈન શું કહે છે? તો કે થોડોક શબ્દનો ફેર છે, બાકી બીજો પણ ભેદ છે, પણ મુખ્ય ભેદ આટલો જ છે કે સર્વ પ્રકાશકતા કહે છે એટલે કે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. આત્મા જ્યાં પણ છે ત્યાં સર્વ ભાવને પ્રકાશે છે. આત્માનો ગુણ સ્વપર પ્રકાશકતાનો છે. એટલે કે ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. એટલે આત્માની વ્યાખ્યામાં સ્વપર પ્રકાશકતા આવી, સ્વ અને પર બંને આવી ગયા. સ્વ વત્તા પર એટલે સર્વ થઈ ગયું. એટલે બધાને પ્રકાશી શકે છે, બધા ઉપર પ્રકાશ ફેંકી શકે છે, એ આત્મા છે. અને વેદાંત એને સર્વવ્યાપકતા કહે છે. બંને જે રીતે વર્ણન કરે છે તેમાં થોડોક જ ભેદ પડે છે, નહીં જેવો જ પડે છે. બાકી વેદાંતનું સર્વવ્યાપકપણું એટલે જૈન દર્શનનું સ્વપર પ્રકાશકપણું અથવા સર્વ પ્રકાશકપણું. સર્વવ્યાપકની વાત વચ્ચે કોઈ વાર પત્રમાં આવી ગઈ છે, તો આપણે આગળ જઈએ છીએ કે દૃષ્ટ વસ્તુ પરથી અદૃષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે. હવે દૃષ્ટ અને અદૃષ્ટ આવ્યું.
દૃશ ધાતુ છે સંસ્કૃતમાં, એટલે જોવું, જેના પરથી દૃશ્ય થયું, દર્શન થયું, દ્રષ્ટા થયું, જોનારો થયો. એ રીતે દૃશ શબ્દ છે, એના પરથી દૃષ્ટ આવ્યું અને એના પરથી અદૃષ્ટ થયું. તો દૃષ્ટ એટલે શું? તો કે જોયેલું, દેખેલું, અથવા તો દૃષ્ટિ પોતે, એટલે કે નજર કહીએ છીએ તે. ગુજરાતીમાં કહીએ કે નજર મળી ગઈ, અથવા તો નજર ઠરી ગઈ, અથવા તો નજરાઈ ગયા. એટલે કે જે નજર શબ્દ કહીએ છીએ, દૃષ્ટિથી જે જોવાનું કામ થાય છે તે. એટલે કે દૃષ્ટ એટલે જોયેલું અથવા તો જાણેલું, જોયેલું કહીએ તો ઠીક વધારે છે. પછી દેખેલું અને સાથે સાથે દૃષ્ટિ એટલે નજર. અદૃષ્ટ શું છે? સીધો જ સમજાઈ જાય તેવો અર્થ છે કે નહીં જાણેલું, નહીં જોયેલું, નહીં દીઠેલું, અને જ્યાં કાંઈ અદીઠ છે એટલે કે દૃષ્ટિ પહોંચતી જ નથી, અને અપૂર્વ પણ એને ઇતર દર્શનમાં કહ્યું જાય છે. સામાન્યપણે ગુજરાતીમાં પણ કહ્યું જાય છે. જ્યારે અદૃષ્ટની વાત આવે એટલે અણદીઠ કહીએ છીએ, અણદીઠેલું, નહીં દીઠેલું. અને અણદીઠ એ જ અપૂર્વ છે કે પહેલાં ક્યાંય આવું જોયું નથી, જાણ્યું નથી. અહીંયા તો જોયું જ કહીએ છીએ, તો એ અદૃષ્ટ પણ કહેવાય, અપૂર્વ કહેવાય. તો આ દૃષ્ટ અને અદૃષ્ટની સીધી સાદી વાત. હવે જરાક ફિલોસોફિકલી જ્યારે બોલે છે ત્યારે શું કહે છે? તો કે કોઈ પણ કાર્ય કરાય તેના ફળ રૂપે સારા અને ખરાબ સંસ્કાર ભેગા થતા હોય છે, તેને અદૃષ્ટ કહે છે. કોઈ પણ કાર્ય જ્યારે પણ કરવામાં આવ્યું હોય, પૂર્વભવોમાં કે આ ભવમાં, એના ફળ રૂપે એટલે પરિણામ રૂપે સારા કે નરસા સંસ્કાર ભેગા થયા હોય છે, આપણે જાણીએ છીએ, અને તેને અદૃષ્ટ કહે છે. દેખાય કે નહીં પણ જણાય છે, તો કે અનુભવથી જણાય છે, તો એને આપણે અદૃષ્ટ કહીએ છીએ. જેમાં સત્કાર્યના ફળ રૂપે હોય છે તે સારા સંસ્કાર છે, તેને આપણે ધર્મ કહીએ છીએ. અને અસત કર્મ કે અસત કાર્ય કર્યું હોય છે, એના જે ફળરૂપ સંસ્કાર છે તેને અધર્મ કહીએ છીએ. તો ધર્મ દ્વારા સુખ કે ગમતી વસ્તુ કે મોક્ષ મેળવી શકીએ છીએ. અધર્મ દ્વારા દુઃખ આવે છે, અથવા અનિષ્ટની પ્રાપ્તિ થાય છે, અથવા તો મોક્ષની બદલે નરક કે ગમે ત્યાં જવાનું થાય છે તે. તો આ જાણીએ છીએ, શુભાશુભ ભાવની જ વાત છે. અહીંયા દૃષ્ટ અદૃષ્ટ લખ્યું છે, આપણે શુભાશુભ કહીએ છીએ તે. પણ સંસ્કારમાં ગયું, આ ભાવના ભાવની વાત નથી. પૂર્વ સંસ્કારના ફળ રૂપે જે કંઈ આવે છે તે. અને આના પરથી જ દૃષ્ટ અદૃષ્ટનો અર્થ પછી આપણે કરીએ તો ભાગ્ય અને નસીબ કરીએ છીએ. કે દેખાતું નથી, જાણતા નથી, પણ કાંઈક કરીને આવ્યા છીએ, એ સંસ્કાર લઈને આવ્યા છીએ અને એ ફળ ભોગવીએ છીએ, પણ એને આપણે ભાગ્ય કહીએ છીએ, નસીબ કહીએ છીએ. તો આ બધી દૃષ્ટ અદૃષ્ટની વાત અહીંયા કૃપાળદેવે શું લખી હશે? તો કે વૈશેષિક દર્શનમાં આ દૃષ્ટને એક ગુણ ગણવામાં આવ્યો છે. એમાં જે 6 ગુણ છે, 7મો અભાવ નામનો છેલ્લે મૂક્યો છે. એમાં જે 6 ગુણમાં એક ગુણ મૂકી દીધો, તો કે દૃષ્ટ ગુણ મૂક્યો છે. એટલે આપણે એ લેવો પડે. તે ધર્મ અને અધર્મ ભૌતિક ઇન્દ્રિયોથી કે લૌકિક ઇન્દ્રિયોથી ગમ્ય નથી. એટલે કે ઇન્દ્રિયો ગમ્ય નથી, ઇન્દ્રિયો દ્વારા એ જાણી શકાતું નથી. જે સંસ્કાર લઈને આવ્યા છે એ ઇન્દ્રિયથી અનુભવાતા નથી, એટલા માટે અતિન્દ્રિય છે અને તેને અદૃષ્ટ કહે છે. અને એનું જ બીજું નામ અપૂર્વ છે, અને સાદી ભાષામાં નસીબના ખેલ છે. ભાગ્યમાં મંડાયું હશે, વિધિનું એમ જ નિર્માણ હશે, એમ કરીને આપણે મૂકી દઈએ છીએ. તે આ દૃષ્ટ અદૃષ્ટની વાત છે. હવે અહીંયા કૃપાળદેવે દૃષ્ટ અદૃષ્ટ લખ્યું છે. એમાં શું છે કે દૃષ્ટ વસ્તુ પરથી અદૃષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે. આત્મસિદ્ધિજી ગાઈએ છીએ, એમાં મૂક્યું, નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. આત્મા કેવો છે કે નથી દૃષ્ટિમાં આવતો, નજરથી દેખાતો નથી, એને જોનારો પોતે જ છે, છતાં પોતે જોઈ શકતો નથી. એનું કાંઈ રૂપ, આકાર, રંગ, કાંઈ મૂર્તતાપણું, રૂપીપણું છે નહીં, એટલે એ પણ દેખાતું નથી. અને એનો કાંઈ બીજી રીતે કાંઈ અનુભવ થતો નથી, એટલે આત્મા ક્યાં છે? એમ કરીને આપણે પહેલી શંકા કરી છે, કૃપાળદેવે શીખવાડી છે અને આપણે કરી છે. તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ ગાથા આવી. એ પછીની ગાથામાં પણ એમ જ આવ્યું કે અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. તો ચાલો, શરીર નહીં તો દેહ નહીં તો પછી કે છે ઇન્દ્રિયથી દેખાય છે, તો શું પ્રાણથી દેખાય છે? આત્મા એ કઈ રીતે દેખાતો નથી? શરીરના કોઈ પણ અવયવ લ્યો તો દેહથી, પ્રાણથી, કોઈ પણ તમે લાવો ને એ કોઈથી દેખાતો નથી. કોઈનું જુદું એંધાણ નિશાની છે જ નહીં કે જેથી આત્મા દેખાય. પછી એ જ ગાથાની પછી તરત જ જવાબ આપી દીધો છે, શંકાનું સમાધાન કર્યું છે. જે દૃષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દૃષ્ટા છે દૃષ્ટિનો, જેનો જોનારો આત્મા છે તે પોતે, અને જે જાણે છે રૂપ, રંગ, આકારથી માંડીને એકથી માંડીને અનંત જ્ઞાન જે કોઈ જાણે છે તે
અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તો આ દેહનું કામ નથી, ઇન્દ્રિયનું કામ નથી, પ્રાણનું નથી, શ્વાસોચ્છ્વાસનું નથી, બીજી કોઈ પણ વસ્તુનું કામ નથી. એ બધી જ વસ્તુ, જગતની તમામે તમામ જળ વસ્તુ કાઢી નાખો અને શરીરના બધા ભાગ કાઢી નાખો તો એ બાદ કરતાં કરતાં જે અનુભવ બાકી રહે છે, છેલ્લે શું બાકી રહે છે? તો કે જે અનુભવ બાકી રહે છે તે છે જીવ સ્વરૂપ. અબાધ્ય અનુભવ બધું બાદ કરતાં કરતાં, બધું બાદ કરતાં કરતાં, બધી બાદબાકી કરતાં જે બાકી રહે છે તે આત્માની બાદબાકી થઈ શકતી નથી. તે અબાધ્ય અનુભવ છે અને અબાધ્ય ગાઈએ છીએ. બંને હોઈ શકે છે, બંને એટલા સાચા છે. તો વેદાંત દર્શનનો શબ્દ છે બાધ. બાધ એટલે મિથ્યાપણાનો નિશ્ચય, એટલે કે દરેક વસ્તુ મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, નકામની છે, નકામની છે, આ નહીં, આ નહીં, આ નહીં. શું જોઈએ છે? એક આત્મા. શું પસંદ છે? શું ગમે છે? અને શું જોઈએ છે? તો એક આત્મા. એ બીજા બધા જ અનુભવ બધું જ કાઢી નાખીએ પછી જે વધે છે અથવા તો બાકી રહે છે, જે બાકી નહીં એ જ એક વધે છે, બીજો બધુંય તો નામશેષ થઈ જાય છે. એવો જે એક અનુભવ સ્વરૂપ રહી જાય છે તે છે જીવ સ્વરૂપ. એ અર્થ આપણને બેસે છે. કેમ કે દૃષ્ટ વસ્તુ ઉપરથી, એટલે કે જેટલી દેખેલી, જોયેલી, જાણેલી છે, 5 ઇન્દ્રિય અને 6ઠું મન દ્વારા જેટલું જેટલું અનુભવ્યું છે એ બધું અને એ બધા પછી એ દૃષ્ટ વસ્તુ દ્વારા અદૃષ્ટ એટલે અરૂપી એવા આત્માનો વિચાર કરે તો અનુસંધાન કરવો ઘટે. એટલે કે જોયેલા જાણેલા પરથી જ નહીં જોયેલું, નહીં દેખેલું જાણવામાં આવશે અને એનું અનુસંધાન કરવું જોઈએ, એનો વિચાર કરવો જોઈએ. અને અનુસંધાન છે એટલે કે એની સાથે જોડાઈ જવું જોઈએ, એની ખોજ કરવી જોઈએ, એની શોધ કરવી જોઈએ, એનું અન્વેષણ કરવું જોઈએ. એટલે પિષ્ટપેષણ નહીં પણ અન્વેષણ લખ્યું છે. અનુઈશ, પરિઈશ, પર્યવેક્ષણ, એનું પર્યવેક્ષણ કરવું જોઈએ. એટલે કે એની પાછળ પાછળ જવું જોઈએ કે આ વિચાર કરવો જોઈએ કે દૃષ્ટ વસ્તુથી કાંઈક જુદું અલબેલું રહ્યું છે, અલગારું રહ્યું છે, અનન્ય છે, અનોખું છે અને એ જ અનન્ય વસ્તુ એ હું તે સ્વરૂપે જ છું અને મને મારી જ ખબર નથી. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજે અમાપ. એમ અહીંયા અર્થ બેસતો લાગે છે. કારણ કે આગલું વાક્ય સ્વપર પ્રકાશકતાનું આવ્યું, ત્યાર પછી તરત જ દૃષ્ટ વસ્તુ ઉપરથી અદૃષ્ટનો વિચાર, અનુસંધાન કરવો ઘટે. આવું સમજાય છે. આ દૃષ્ટ અને અદૃષ્ટની વાત હતી. આગળ જઈએ. અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. હજી કૃપાળુદેવે અસંખ્યાત પ્રદેશને પરિમાણની વાત મૂકી નથી, છોડી દીધી નથી. એટલે પાછું આવ્યા કે અસંખ્યાત પ્રદેશ આત્માના કીધા, મધ્યમ પરિમાણ કીધું. એનું મૂળ પરિમાણ શું છે? એનું મૂળ માપ શું છે? પૂછ્યું નથી. મૂળ પરિમાણ એટલું જ લખી દીધું છે. એના વિશે શું? એ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. અહીંયા તો એક જ વાત આવી, મધ્યમ પરિણામ. એને અણુ માનો છો, પરમાણુ જેવડો માનો છો, વિભુ જેવડો માનો છો કે અસંખ્યાત પ્રદેશી માનો છો? તો અસંખ્યાત પ્રદેશનું પણ મૂળ માપ શું, મૂળ પરિમાણ શું? તો કે આત્મા. જાણો તો આ બધું જણાય ને. એટલે કે મૂળ પરિમાણ શું? તો કે આત્મા જ પોતે. મૂળ પરિમાણ આત્મા. કે આત્મા છે એ જણાય તો એને કહી શકીએ. કેવલી પ્રભુએ કહી શક્યા કે આત્મા અસંખ્યાત પ્રદેશી છે. બીજો કોણ જોવા ગયો હતો? જે કેવલ જ્ઞાન થયું, જેમને કેવલ જ્ઞાન થયું. અને કેવલ જ્ઞાન કેમ થયું? તો કે આત્માને જાણ્યું એટલે, આત્માને સંપૂર્ણપણે જાણ્યું એટલે. તો એ કેવડી પ્રભુએ જે માપ મૂક્યું, જે જ્ઞાન મૂક્યું, તેના દ્વારા આપણે કહી શકીએ કે આત્મા અસંખ્યાત પ્રદેશી છે. બીજો મુદ્દો છે કે સંકોચ વિકાસ થઈ શકે એવો આત્મા માન્યો છે. તે સંકોચ વિકાસ અરૂપીને વિશે હોવા યોગ્ય છે તથા કેવા પ્રકારે હોવા યોગ્ય છે? સંકોચ વિકાસનો ગુણ કોનો કહીશું? આત્માનો કહીશું કે પૂતગલનો કહીશું? આત્માનો. આત્માનો જ ગુણ છે ને સંકોચ વિકાસનો. એ જ આત્મા કીડી થઈ શકે ને એ જ આત્મા હાથીમાં સમાઈ જાય. એકેય પ્રદેશ ઓછા વધતા કરવા પડે નહીં, કાપકૂપ કરવાની છૂટ નથી ને કરી શકે નહીં. છેદભેદ ઉડાડવાના નથી, થોડાક મૂકી દેવાના નથી, બિલકુલ સમાવી દેવામાં છે. એ કોની શક્તિ છે? આત્માની સંકોચ વિકાસની શક્તિ છે. એવો આત્મા માન્યો છે, કૃપાળુદેવ કહે છે. બીજાના પક્ષથી દલીલ કરતા હોય તેમ. તો તે સંકોચ વિકાસ અરૂપીને વિશે સંભવે, હોવા યોગ્ય છે. અરૂપી એવો આત્મા. તો કે આત્માને વિશે કેવી રીતે થાય? આત્મા અરૂપી છે, કોઈ આકાર નથી, કોઈ ફિક્સ દેખાતું નથી, તો એમાં સંકોચ વિકાસ થાય કેવી રીતે? આપણે કહીએ હાર્ટ નથી તો સંકોચ વિકાસ કેવી રીતે થાય? તો હાર્ટ વિના થાય. જે છે એમાં પમ્પિંગ થતું હોય તો કહેવાય કે કંઈક સંકોચ્યું ને વિકસ્યું ને ફૂલ્યું ને ફાલ્યું ને સંકોચાયું. એ વિના વસ્તુ જ નથી તો કેવી રીતે થાય? વસ્તુ તો છે આત્મા, પણ અરૂપી કીધો છે. તો અરૂપી ન થાય તો કોને થાય? અરૂપી કેમ ન થાય? તો કે આત્મા દ્રવ્ય છે. આત્માનો એક ગુણ પ્રદેશત્વ છે. તો પ્રદેશત્વ ગુણને કારણે અરૂપી આત્માને પણ સંકોચ વિકાસ હોઈ શકે છે. પ્રદેશત્વ ગુણની ખૂબી શું છે? કે આત્માને પોતાનો અરૂપી આકાર છે.
ક્યાંય સાંભળ્યો છે અરૂપી આકાર? તો કે છે, જીનાગમમાં છે. કેટલાકને રૂપી છે, કેટલાકને અરૂપી આકાર છે. મૂર્ત અને અમૂર્ત, એમાં રૂપી અને અરૂપી, લંબાઈ પહોળાઈ જાડાઈ વગેરે વાળો આપણે આકાર માન્યો છે એ જુદો, અને અહીંયા મૂર્તપણું છે, જે રૂપીપણું છે એ આકાર જુદો. એટલે રૂપી આકાર છે. આ પ્રદેશત્વ ગુણનું બીજું કામ શું છે? અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ, આ 6 સામાન્ય બોલમાં આ પ્રદેશત્વ ગુણની ખૂબી છે કે જેથી આત્માને પોતાનો અરૂપી આકાર છે અને જે ઇન્દ્રિય ગમ્ય નથી, જ્ઞાન ગમ્ય છે. ઇન્દ્રિયોથી દેખાવાનો નથી, 5 ઇન્દ્રિય છઠ્ઠા મનથી દેખાવાનો નથી. જેમ આત્માનો અનુભવ પણ એનાથી થવાનો નથી, તેમ આ પણ એનાથી પર છે. એટલે કે એ નથી ઇન્દ્રિય ગમ્ય, પણ જ્ઞાન ગમ્ય છે. જ્ઞાનથી જરૂર જાણી શકાશે કે પ્રદેશત્વ ગુણ છે અને એને કારણે એ હોવા યોગ્ય છે. પછી કેવા પ્રકારે હોવા યોગ્ય છે એ તો આપણે વિચાર્યું હતું કે કાર્બન શરીર જે છે, આત્મા છે, દ્રવ્ય છે, એને કોઈને કોઈ શરીર તો હોય જ. એમાં તેજસ અને કાર્બન શરીર તો સંસારી અવસ્થામાં છે જ. છેક સિદ્ધ દશામાં જાય છે ત્યારે જ તેને તેજસ કાર્બન શરીર નથી. અહીંથી અયોગી ગુણસ્થાનકની પ્રાપ્તિ કરી અને પછી ઉપર ઉડીને પડે છે. એક જ સમયમાં સિદ્ધશિલામાં પહોંચે છે ત્યારે જ એને તેજસ કાર્બન શરીરથી એ મુક્ત થઈ શકે છે. બાકી સંસારી અવસ્થામાં છેક સુધી 14મા ગુણસ્થાનકના અંત સુધી એને તેજસ કાર્બન શરીર કહેવું પડે છે. જ્યાં દેહધારી કીધો કે આત્મા છે એમ કીધું, આત્મા દેહધારી કીધો ત્યાં સુધી તો એને એ બધું જ છે. એટલે તેજસ કાર્બન શરીરથી મુક્ત પણ ક્યારે થાય? તો કે સિદ્ધ થાય ત્યારે. તો કે આ જે કાર્બન શરીર છે એને કારણે જ સંકોચ વિકાસની શક્તિ થઈ શકે છે. ભલે આત્માની શક્તિ છે પણ થાય છે કોનાથી? તો કે કાર્બન શરીરથી. અને એનું જ બીજું નામ વેદાંત દર્શનમાં સૂક્ષ્મ શરીર છે. લિંગ શરીર આવે, સૂક્ષ્મ શરીર આવે. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 મહાભૂત, 5 તન્માત્રા, એમ 17 કે 19 બધા ભેદ કરેલા છે. એ બધાનો સરવાળો શંભુ મેળો એટલે સૂક્ષ્મ શરીર એમ કહે છે. આપણે બધાને એક જ માં કીધું છે, કાર્બન શરીર કહી દીધું છે. તો કે એ શરીર તો કોઈ પણ સંસારીને છેક સિદ્ધ થાય ત્યાં સુધી ટૂંકમાં છે ને છે, અને તેને કારણે આત્માને સંકોચ વિકાસની શક્તિ થઈ શકે છે, હોઈ શકે છે. કાર્તિકેયનું પ્રેક્ષામાં એક શ્લોક મૂક્યો છે, એનું ગુજરાતી જ આપણે કરીએ છીએ કે સંકોચ વિસ્તાર ગુણને કારણે આત્મા શરીર મુજબ વધઘટ કરે છે. અન્ય દર્શનમાં સૂક્ષ્મ શરીર અને જૈન દર્શનમાં કાર્બન શરીર કરી શકે છે, તો જ સંકોચ વિકાસનો ગુણ થઈ શકે છે. સિદ્ધને સંકોચ વિસ્તાર નથી. કેમ કે જાણીએ છીએ કાયા નથી, ક્લેશ નથી, કશાય નથી, કર્મ નથી, કોઈ પણ પ્રકારનું શરીર નથી, એટલે એમને હોઈ શકતું નથી. અને કેવલી સમુદ્ઘાત વખતે જે નિર્જરાની વિધિ છે તેમાં તો સર્વવ્યાપીપણું છે. એક જુદો મુદ્દો છે પાછો. એટલે આત્મપ્રદેશો ફેલાવી શકે છે. એકમાત્ર કેવલી સમુદ્ઘાત વખતે ફેલાવી શકે છે, બાકી નથી. આગળ જઈએ. ત્રીજો મુદ્દો છે નિગોદ અવસ્થા વિશે વિશેષ કારણ કંઈ છે? નિગોદ શું? તો કે નિયતામ એટલે નક્કી, ચોક્કસ અને નજીક, અતિશય નજીક. અને ગોદ એટલે ખોડો કહીએ, અંક કહીએ તેની પણ ગો ભૂમિ એટલે કે એક નહીં જેટલી નાની જગ્યામાં પણ, સોયના અગ્રભાગ જેટલી અથવા એનાથી પણ નાની પરમાણુ જેટલી જગ્યામાં પણ અનંત જીવ રહી શકે છે. તે નિગોદ. અને તે નિગોદની અવસ્થા એટલે કે પર્યાય, એની સ્થિતિ, એના વિશે વિશેષ કારણ કંઈ છે? તો કે કેમ આવા જીવો છે? તો કે બસ અનાદિકાળથી પહેલાં નિગોદમાં જ છે. તો કે એ બની શકે કે વિકાસની યાત્રાની અપેક્ષાએ જુઓ તો જળ જેવા જીવ કોને કહેવાય? તો કે નિગોદના જીવને. જળ તો કહેવાય નહીં, ચેતન છે, આત્મા છે, પણ જળ જેવા કાંઈ હલે નહીં, ચલે નહીં, સમજે નહીં, જાણે નહીં, કાંઈ કરવાનું નહીં, ક્યારે એને એકેન્દ્રિય પણ મળે બહાર નીકળીને. એકેન્દ્રિય તો છે નિગોદમાં, પણ પછી બહાર ક્યારે પડે, વ્યવહાર રાશિમાં ક્યારે આવે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની ક્યારે યાત્રા પૂરી કરે, સંઘની પંચેન્દ્રિય પણ આવે, અને કાંઈક સમજ આવે કે કાંઈક ગમ પડે એવું થાય, તો કે એ બધી યાત્રા માટે એ જળ જેવા છે એમ સમજાય છે. કે નિગોદ અવસ્થા વિશે કાંઈ વિશેષ કારણ છે? વિશેષ કારણ કાંઈ નથી. એક સ્વાભાવિક છે કે પેલા જીવ પથરા જેવો જ છે, જળ જેવો જ છે, એમાંથી એ ગોળ મટોળ થાય છે અથવા તો સુંદર આકાર થાય છે. એને કેટલા બધો પ્રયાસ પુરુષાર્થ જોઈએ છે. અનાદિકાળથી યાત્રા શરૂ થઈ તો કે કેટલા ભવ જાય છે, કેટલા ભવ એટલે કંઈ પાર વિનાના ભવ જાય છે, પાર વિનાના પૂતગલ પરાવર્તન જાય છે, પાર વિનાની ઉત્સર્પિણી અવસર્પિણી જાય છે, એમ કેટલા કાળચક્રની થપાટમાંથી પસાર થાય છે. પછી એ ફક્કડ પથરો થાય છે. ગોળ કયો કે લીસો કયો કે સીધો કયો થાય છે એની મેળે, એના પુરુષાર્થથી થાય છે.
પણ રખડપટ્ટી કર્યા પછી થાય છે. આપણે જાણીએ છીએ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત મળે છે ત્યારે કંઈક વિકાસ થાય છે, પ્રગતિ થાય છે અને ગતિ કરે છે. પણ થઈ શકે છે તો આ જળ જેવા પથરા જેવા છે. શરૂઆતમાં શું હોય તો કે અજ્ઞાની, પણ કેવા અજ્ઞાની, ઘોર, ભયંકર, ગાઢ, મિથ્યાત્વી. એટલે એને જળ જેવા કે પથ્થર જેવા કહી દઈએ, એથી વિશેષ આપણી પાસે કોઈ શબ્દ નથી. કે એ કારણ બીજું કાંઈ નથી. સ્વાભાવિક રીતે જ પેલા ચતુર્ગતિ નિગોદની પહેલાં નિત્ય નિગોદ છે, હર હંમેશ નિત્ય નિગોદ મારીએ છીએ. એમાંથી કેટલાક જીવો ચતુર્ગતિ નિગોદ કે ઇતર નિગોદમાં પ્રવેશ પામે છે, એટલે બીજા ભાગમાં જાય છે કે જેથી એને 4 ગતિમાં રખડવા ફરવાનું પણ મળશે અને પછી ધીમે ધીમે ઠેકાણે પડે છે. એટલે અવસ્થા આપણી જે કંઈ મહાપ્રવાસની યાત્રા ક્યાંથી શરૂ થઈ છે તો નિગોદથી જ થઈ છે. કોઈ જીવને પૂછે તમે ક્યાંના કે આપ ક્યાંના, તો કે મૂળ નિગોદના અને અનાદિના. અનાદિકાળથી રખડીએ છીએ. અને મૂળિયું શું તો કે મૂળ નિગોદના. આ ગામ તે ગામ તો બોલવા પૂરતું છે, બાકી આ નિગોદ અવસ્થા છે એના વિશેનું વિશેષ કારણ કાંઈ દેખાતું નથી. આગળ જઈએ. ચોથો બોલ છે કે સર્વ દ્રવ્ય ક્ષેત્ર આદિની પ્રકાશકતા તે રૂપ કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે કે સ્વ સ્વરૂપ અવસાન નિજ જ્ઞાનમય કેવળ જ્ઞાન છે? ખરું કૃપાળદેવ પૂછે છે. આપણે એમ કહીએ કે મેં આ વસ્તુ જોઈ, પછી કોઈ આપણને પૂછે કે તમે જોઈ, તમારા આત્માએ જોઈ કે તમે તમારી આંખથી જોઈ? તો આપણને ખબર પડી ગઈ છે એટલે આપણને જવાબ મળી જાય છે. આપણને એમ થાય ને આંખથી જ જોઈને, તો પછી એમાં વળી પૂછવાનું શું હોય? પણ ખરેખર તો એનો જોનારો જાણનારો આત્મા છે તો આંખથી જોવાય. નિશ્ચેતન હોય આંખ તો એ જોઈ શકે છે? આંખ તો છે જ, પણ એ નહીં જોઈ શકે. તો કે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એવી જ રીતે અહીંયા પૂછ્યું છે કે સર્વદ્રવ્ય ક્ષેત્ર આદિની પ્રકાશકતા તે રૂપ કેવલ જ્ઞાન સ્વભાવી આત્મા છે. એટલે કે આત્માને કેવલ જ્ઞાન થાય છે, આત્માનું કેવલ જ્ઞાન થાય છે કે સ્વ સ્વરૂપ અવસાન નિજ જ્ઞાનમય કેવલ જ્ઞાન છે? કે આત્માને સ્વ સ્વરૂપની પ્રાપ્તિ સંપૂર્ણ યથાતથ્ય થઈ ગઈ, સાક્ષાત થઈ ગઈ. એટલે એનું પોતાના જ જ્ઞાનમાં અવસાન થયું, અંત આવી ગયો. અવસાન એટલે અંત. અવસાન એટલે આપણે દેહાંત કહીએ છીએ, મોત કહીએ છીએ, તે અહીંયા અવસાન એટલે અંત. તો કે પોતાનું જે જ્ઞાન સ્વરૂપ હતું અને પોતાના સ્વરૂપને સંપૂર્ણ પામી ગયો, એટલે પોતે પોતાનામાં અંત પામ્યો, સ્વરૂપમાં અંત પામ્યો, એટલે સ્વરૂપ અવસાન, સ્વ સ્વરૂપ અવસાન. તો કે એમ કેવું ઠીક છે? એનું જ નામ કેવલ જ્ઞાન છે કે જ્ઞાન સ્વભાવી આત્મા છે અને પોતાના જ્ઞાનમાં અવસાન પામ્યો, અંત પામી ગયો? એમ કેવું કે સર્વદ્રવ્ય ક્ષેત્ર આદિની પ્રકાશકતા તે રૂપ કેવલ જ્ઞાન સ્વભાવી આત્મા છે એટલે કેવલ જ્ઞાન થયું? તો કે મૂળમાં ધમાલ તો આત્માની જ છે ને. પેલું તો જ્ઞાન થયું. જ્ઞાન કોનામાં છે? જ્ઞાન શેમાં રહે છે? જ્ઞાન જ્ઞાનીમાં કળો, જ્ઞાન કેવળથી કળો. તો કે જ્ઞાન આ આત્મામાં હતું તો થયું ને. કેવલ જ્ઞાન સ્વભાવી આત્મા છે તો એમાં થયું. માટે જે જ્ઞાન સ્વભાવી આત્મા છે એ કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા થયો. માટે એ સ્વ સ્વરૂપમાં કેવલ જ્ઞાનમાં અવસાન પામ્યો, એટલે કે અંત પામ્યો. એટલે આ કેવી વાત છે? તો કે હમણાં પહેલાં વાત થઈ ગઈ તેવી કે આત્માએ જોયું કે આત્માએ આંખ વડે જોયું? તો કે આમ તો આંખથી જોયું કહેવાય, પણ આત્મા હતો તો જોયું. એમ જ્ઞાન સ્વભાવી આત્મા તો છે જ, અને એમાં કેવળ થયું, કેવળ જ્ઞાન થયું એટલે જોયું, એટલે કે કેવળ જ્ઞાનમાં એ અંત પામ્યા. પણ મૂળમાં કોણ? તો કે જ્ઞાન સ્વભાવી આત્મા. દ્રવ્ય પહેલું, પછી એના ગુણ અને પર્યાય. ગુણી પહેલો, પછી ગુણ. વસ્તુ પ્રથમ પોતે છે તો બધું છે. આત્માનો ઉરજતા નામનો ગુણ, ઉર્ધ્વતા નામનો ગુણ. આપણે કંઈ પણ વાત હોય પણ પહેલાં આપણે છીએ તો બધું આગળ પાછળ છે ને, નહીં તો શું છે? કંઈ નથી. આપ મુએ ફેર ડૂબ ગઈ દુનિયા. તો કે પ્રથમ પોતે છે, પ્રથમ પોતે આત્મા છે. પ્રથમ હું છું, પછી બીજું બધું છે. તો હું કોણ? જ્ઞાન સ્વભાવી આત્મા. અને હું કેવલ જ્ઞાન સ્વભાવી આત્મા થયો એટલે સંપૂર્ણ જ્ઞાન થયું, કેવળની જ સ્વભાવનું અખંડ જ્ઞાન થયું. એટલે કે મારા જ જ્ઞાનમાં હું અંત પામ્યો, અવસાન પામ્યો તો બોલવું ગમતું નથી, એટલે અંત પામ્યો. એ કેવલ જ્ઞાન છે. ટૂંકમાં કેવલ જ્ઞાન સ્વભાવી આત્મા છે એ મુખ્ય લાગે છે. પાંચમું, આત્મામાં યોગે વિપરિણામ છે, સ્વભાવે વિપરિણામ છે. વિપરિણામ આત્માની મૂળ સત્તા છે, સંયોગી સત્તા છે. તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? આ વિપરિણામ શું?
કેરીમાં સમજ્યા કે આદરા બેસી જાય ને વિપરિણામને ભજે, એટલે કે રૂપ રંગ એના બદલાઈ જાય, સ્વાદ બદલાઈ જાય, વગેરે વગેરે. હવે આત્મામાં શું વિપરિણામ કહેવું, આત્મામાં શું વિરુદ્ધ ફળ આવ્યું, વિપરીત ફળ આવ્યું? તો કે યોગે કરીને વિપરિણામ છે, તો કે જે વિભાવ પરિણતિ છે એને પણ વિપરિણામ કહી શકાય, અને જે મિથ્યા દર્શન છે, સમ્યક દર્શન નથી, એને પણ વિભાવ પરિણતિ જ કહેવાય, એટલે કે વિપરિણામ કહી શકાય. કે વિરુદ્ધ ફળ આવે છે, કેમ કે વિપરીત બુદ્ધિ છે, વિપરીત અભિનિવેશ છે, એ બધું જ ઊંધું જ છે, સવડું થયું જ નથી, સીધું થયું જ નથી, તો એ વિપરિણામ કહીએ. વિરુદ્ધ ફળ કયો, અથવા તો વિભાવ પરિણતિ કયો, અથવા એકલું પરિણમન કહેવું હોય તોય વાંધો નથી, કારણ કે વિપરિણામનો અર્થ પરિણમન પણ થાય. પછી વિરુદ્ધ કહેવું જ પડે, વિશેષ કહેવું જ પડે એવું જરૂરી નથી. કાંઈ પણ બદલાયા કરે છે આત્મામાં, તો કેવી રીતે થાય છે? યોગે કરીને છે, એટલે કે મન વચન કાયાના યોગથી છે, સંયોગ સંબંધથી થાય છે. શું કામ આવું થાય છે? પછી સ્વભાવે વિપરિણામ છે, સ્વભાવથી પરિણમન થયા કરે છે, કે વિપરિણામ આત્માની મૂળ સત્તા છે, પરિણમવાની આત્માની મૂળ સત્તા જ છે એટલે થાય છે, અથવા તો સંયોગી સત્તા છે, બીજા બધા દ્રવ્યોના પૂતગલના નિમિત્તથી થાય છે, અને તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? બધા પ્રશ્નો વિચારવાના છે. એમાં ટૂંકમાં એટલું જ કે વિપરિણામ એટલે પરિણમન, અને પરિણમન કરવાનો આત્મા દ્રવ્ય હોવાથી સ્વભાવ છે, એટલે કે સ્વભાવે કરીને વિપરિણામ છે. વિપરિણામ એટલે વિરુદ્ધ કે વિશેષ જ કહેવું એવું નથી. વિપરિણામ કહીએ તો એકલું પરિણમન કહીએ, પછી એના સ્વભાવ પરિણમન ને વિભાવ પરિણમન ભાગ પડે. પરંતુ મિથ્યાત્વી છે, સંસારી છે, અથવા વિભાવ દશામાં છે તો વિપરિણામ છે, અને સ્વભાવ દશામાં છે તો પણ વિપરિણામ તો છે જ, પણ સ્વાભાવિક પરિણમન છે. વિપરિણામનો અર્થ એકલું પરિણમન કરીએ ત્યારે બંને અર્થ થાય, સ્વભાવ અને વિભાવ બંને અર્થ થાય. વૈભાવિક શક્તિ જીવની જ છે, દ્રવ્યની છે, આત્માની છે, એટલે એ વિભાવ પરિણમન કરી શકે છે. એમાં પણ સ્વભાવ તો આવ્યો જ, સ્વભાવ વડે જ વિભાવ કરી શકે છે. સ્વભાવ ન હોય તો એ વિશેષપણે પરિણમી શકે નહીં, વિરુદ્ધપણે પરિણમી શકે નહીં. એટલે આ બંને વસ્તુ સાથે જાય છે કે સ્વભાવે વિપરિણામ છે. અહીંયા મને તો એ અર્થ બેસે છે કે સ્વભાવથી જ પરિણમન કરવાનો, સમય સમયે પરિણમન કરવાનો એનો સ્વભાવ છે. એમાં એને બીજા કોઈ નિમિત્ત થઈ જાય છે, કારણ, દ્રવ્ય, સંયોગ એવું નથી. છઠ્ઠો બોલ છે કે હિનાધિક અવસ્થા ચેતન પામે તેને વિશે કંઈ વિશેષ કારણ છે, સ્વસ્વભાવનું, પૂતગલ સંયોગનું, કે તેથી વ્યતિરિક્ત? હિન અધિક એટલે ઓછી વધતી, અને ચડિયાતી અને ઉતરતી, એટલે કે ઓછી વધતીમાં બધું આવી ગયું, સારી ખરાબ આવી ગયું, કે બધું જ આવી ગયું, ક્વોલિટી વાઇઝ કે ક્વોન્ટિટી વાઇઝ. તો એ જે આત્માની અવસ્થા, એટલે અવસ્થા એટલે અહીંયા પર્યાય, જે દશા થાય છે, જે સ્થિતિ થાય છે, જે પર્યાય પામે છે, તેમાં કંઈ વિશેષ કારણ છે? કેમ ઓછું વધતું થયા કરે છે? તો કે સ્વસ્વભાવનું કારણ છે, એનાથી આવી દશા થાય છે, કે પૂતગલના સંયોગ એવી થાય છે, કે તેથી વ્યતિરિક્ત છે? તો આપણને તરત જ બેસી જાય કે પૂતગલના સંયોગે થાય, નહીંતર આત્મા તો કાંઈ એવો ખરાબ થોડો છે, એવું થોડું વિપરિણામ કરે કે વિશેષ કારણ કરે કે હિન અધિક ઓછી વધતી અવસ્થા કર્યા કરે. તો એમ નથી. સ્વભાવનું હોય એમ સમજાય છે કે એના કેટલાક ગુણ જ એવા છે કે એને કારણે એ સમય સમયે પરિણતિ કર્યા કરે છે, ઓછી વધતી થયા કરે છે. એમાં કંઈ આ બધા સંયોગ સંબંધ છે એ કામના નથી, તેથી વ્યતિરિક્ત એટલે કે તે સિવાયનું કારણ છે, સ્વસ્વભાવથી થાય છે, પૂતગલના સંયોગે થાય છે, કે એ સિવાયનું કાંઈ છે? તો કે જળ ચેતનના સંયોગ સિવાય ત્રીજું હોઈ શું શકે? તેમ છતાં કૃપાળદેવે ક્વેશ્ચન કર્યો છે કે તેથી વ્યતિરિક્ત એટલે કે તે સિવાયનું કંઈ કારણ છે. શું કારણ હોઈ શકે? ઓછી વધતી જે કાંઈ દશા થાય છે, એમાં દશા એટલે આપણે આત્માની દશા નથી કહેતા, હિનાધિક અવસ્થા જ કીધું છે. અવસ્થા એટલે પર્યાય જ કીધું છે. પર્યાય એટલે પૂતગલનું પરિણમન છે, ગુણનું પરિણમન છે તે, અને તેનું અલ્પ બહુત્વ કીધું છે. થોડું જાજુ થયા કરે છે, હિન અધિક થયા કરે છે. તેનું શું વિશેષ કારણ છે? એનું ખાસ કારણ કંઈ છે? આપને સમજાયતું હોય તો કયો. સ્વસ્વભાવથી થાય છે, કે પૂતગલના સંયોગે થાય છે, કે તેથી કંઈક બીજું જ છે? તો કે સ્વસ્વભાવથી થતું હોય તેમ સમજાય છે. મને તો તેમ લાગે છે કે સ્વસ્વભાવથી થાય છે. એવી રીતે જ એની દશા છે, એની પરિણતિ છે, એટલા માટે એમ થાય છે, એ સિવાયનું તો લાગતું નથી. સાતમું, જે પ્રમાણે મોક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો લોકવ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ શું?
જો હવે મોક્ષમાં પણ આત્મતા પ્રગટી જાય છે, પછી મોક્ષમાં રહી શકે છે અને એને મૂળ દ્રવ્ય માનીએ છીએ, આત્માને મૂળ દ્રવ્ય માનીએ છીએ, તો એવો લોકવ્યાપક પ્રમાણ આત્મા શા માટે ન થઈ શકે? સમુદ્ઘાત વખતે જ થાય એવું થોડું છે, કેવલી સમુદ્ઘાત વખતે જ થાય એવું થોડું છે. બધે જ આત્મા પોતાના પ્રદેશો ફેલાવી ન રહી શકે એવું પૂછવાનો સવાલ છે. ત્યારે સવાલનો જવાબ આપણે ચોખ્ખું કહી શકીએ કે વિસ્તાર પામવાનું કોઈ કારણ જ નથી, કોઈ પ્રયોજન જ નથી. નો રીઝન એઝ સચ, ઉદ્દેશ જ નથી. શું કામ વિસ્તાર પામે આત્માને? હવે સિદ્ધ થઈ ગયા તો એને કરવાની જરૂર જ શું છે? એટલે કે જો મોક્ષ પદે આત્મતા પ્રગટી ગયેલી છે, મોક્ષ પદે છે અને સિદ્ધ પદે છે, પોતાનું અસ્તિત્વ તો ત્યાં છે જ, હાંસલ તો કરી લીધું છે બધું. હવે એને કાંઈ કરવાનું, પથારા કરવાનું કે આત્મપ્રદેશોનો વિસ્તાર કરવાનો કે જગત આખામાં વ્યાપીને રહેવાનું કોઈ કારણ જ નથી. જ્ઞાન અપેક્ષાએ તો જગત આખામાં સર્વવ્યાપક છે જ, ક્ષેત્રવ્યાપી છે જ. જ્ઞાન અપેક્ષાએ ક્યાં નથી? કેવલ જ્ઞાનીના જ્ઞાન બાર અંશ માત્ર, રજ માત્ર, પરમાણુ માત્ર નથી. એક સમયની પરિણતિ બાકાત નથી. તો એમને એવું કોઈ વિસ્તાર કરવાનું, ફેલાઈ જવાનું કે બધે રહેવાનું, વસવાનું કોઈ કારણ નથી, કોઈ પ્રયોજન નથી. 8મો બોલ. જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એ ઘટના ઘટાવવા જતા આત્મા કથનચિત જ્ઞાન વ્યતિરિક્ત માનવો તે કઈ અપેક્ષાએ, કેવી અપેક્ષાએ? જડત્વ ભાવે કે અન્ય ગુણ અપેક્ષાએ? ગુણી અને ગુણનો ડિફરન્સ આપણે કોઈ વાર વિચારી ગયા છીએ તે જ આવ્યું કે જ્ઞાન ગુણ છે અને આત્મા ગુણી કહેવાય છે. ગુણી કોને કહેવાય? તો કે જે કોથળામાં આપ બારદાન કહો છો તે, કે ચોખાની ગુણી, ઘઉંની ગુણી, એવી રીતે જ્ઞાન વગેરે અનંત ગુણો ક્યાં રહીએ છે? તો આત્મામાં રહીએ છે, એટલે આત્મા ગુણી થયો અને જ્ઞાન છે તે ગુણ થયો. એ અપેક્ષા, એ બંને શબ્દો જુદા છે, બંને વસ્તુ જુદી છે. એકને સબ્જેક્ટ કહીએ છીએ, એકને ઓબ્જેક્ટ કહીએ છીએ. કે સબ્જેક્ટમાં આપણે આત્મા માનીએ છીએ અને ઓબ્જેક્ટમાં આપણે જ્ઞાન માનીએ છીએ, તો એ બંને સાથે જ રહેલા છે. અને તેમ ઘટાવીએ છીએ, તેમ છતાં આત્મા કથનચિત જ્ઞાન વ્યતિરિક્ત માનવો તે કેવી અપેક્ષાએ? જ્ઞાનથી સિવાયનો ક્યારે કહેવાય? તો કે જ્ઞાનમાં જ્ઞાની છે કે જ્ઞાનીમાં જ્ઞાન છે? દેખીતી વાત છે કે જ્ઞાનીમાં જ્ઞાન છે. જ્ઞાનમાં જ્ઞાની નથી, જ્ઞાન જ્ઞાન જ છે, પણ જ્ઞાનમાં જ્ઞાની નથી. ત્યારે બંને જુદા પડ્યા ને, કે જ્ઞાનીમાં જ્ઞાન છે એટલે એ સાથે છે, પણ જ્ઞાનની વાત આવે ત્યારે જ્ઞાની નથી એમાં, એટલે એ રીતે જુદા પડ્યા. તો કૃપાળદેવ પૂછે છે કે જ્ઞાન સિવાયનો માનવો તે કેવી અપેક્ષાએ માનવો? જ્યારે આત્માને અજ્ઞાની કહીએ છીએ ત્યારે એ જ્ઞાન તો નથી ને, જુદો કીધો ને, કે કઈ અપેક્ષાએ આપણે કહીએ છીએ? અજ્ઞાની આત્માને કેવી રીતે કહેવાય? જ્ઞાની તો કહેવાય નહીં. તો ત્યારે જ્ઞાન ક્યાં ગયું એમ પૂછવાનો સવાલ છે. તો કે ત્યાં જ્ઞાન તો છે જ, પણ સમ્યક દર્શન નહીં હોવાથી, મિથ્યાત્વ હોવાથી એ જ્ઞાન અજ્ઞાન કહેવાતું હતું, જ્ઞાન વ્યતિરિક્ત કહેવાતું હતું. બાકી તો એ જ્ઞાન જ છે, એ જાણેલું છે, તે ખોટું નથી, પણ તે સમ્યક દર્શન નથી ત્યાં સુધી તેને ખોટું કહેવામાં આવે છે, યથાર્થ કહેવામાં, સમ્યક કહેવામાં આવતું નથી. બાકી જ્ઞાન જ્ઞાન જ છે. જડત્વ ભાવે કે અન્ય ગુણ અપેક્ષાએ? એ વિચારવું પડશે કે લક્ષણ અપેક્ષાએ લખ્યું હોય, વ્યવહારથી કહ્યું હોય તેમ લાગે છે. બાકી ગુણ અને ગુણી બંનેનો અભેદ સંબંધ છે, પણ વૈશેષિક દર્શન ગુણ અને ગુણીનો સંબંધ જુદો માને છે, એટલા માટે આ અપેક્ષાએ વિચાર્યું છે. આ વખતે આ હાથનોંધમાં વૈશેષિક દર્શનની વાત વધારે લીધી છે તેમ સમજાય છે. તે હંમેશા ગુણ ગુણીને જુદા માને છે, એ સિવાય કોઈ દર્શન માનતું નથી. જૈન દર્શન તો જરાય માનતું નથી, પણ તે અપેક્ષાએ મૂક્યું છે. 9મો બોલ છે. મધ્યમ પરિમાણવાળી વસ્તુનું નિત્યપણું શી રીતે સંભવે? પાછું આવ્યું મધ્યમ પરિમાણ, અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય આવ્યું. એ વસ્તુનું નિત્યપણું શી રીતે સંભવે? કેમ કે ઇતર દર્શનની દલીલ છે કે જો તમે મધ્યમ પરિમાણ કયો, એ અણુ નથી અને વિભુ નથી, એટલું નાનું નથી એટલું મોટું નથી, મધ્યમ પરિમાણ છે, તેનો નાશ તો થઈ શકે છે. એ શરીરમાં, એટલે આત્મા છે અને શરીર છે, એ શરીરમાં અંતઃકરણમાં એ વસ્તુ રહેલી છે. એટલે આત્મદ્રવ્ય ક્યાં રહીએ છે? તો એમ માને છે કે અંતઃકરણમાં, જેમ આપણે હાર્ટમાં રહીએ છીએ કે હાર્ટ પાસે રહીએ છીએ એમ કહીએ, એવી રીતે. તો કે દ્રવ્યમાન ત્યાં 8 પાંખડીવાળું રહેલું છે, પણ તેને અમે આત્મા કહેતા નથી. પણ ઇતર દર્શન એને જ આત્મા કહે, એને અંતઃકરણ કહે, મન કહે, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહે, અને પાછો આત્મા કહે. તો કે એ રહીએ છે, તો એનો તો નાશ થાય. તો કે અંતઃકરણ એટલે મન, અને મનનો નાશ તો જ્ઞાનથી થઈ શકે છે. જ્ઞાન થાય છે એટલે મનનો રોલ કાંઈ નથી. તો એ વખતે મનનો નાશ થઈ શકે છે, તો અમને કાંઈ વાંધો નથી. એટલે અનિત્ય ભલે ને કયો, એ મનનો નાશ થયો, પણ પછી જે વસ્તુ હતી એ તો છે જ, એટલે એ અપેક્ષા એ નિત્ય છે ને બીજી અપેક્ષા એ અનિત્ય છે. તો કૃપાળદેવ એ માની શકતા નથી, અથવા તો આપણે માનતા નથી કે મધ્યમ પરિમાણવાળી વસ્તુ હોય એ નિત્ય જ હોવી જોઈએ. ઇતર દર્શન એને અનિત્ય કહી દે છે, તે ઠીક નથી. વળી અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે, મધ્યમ પરિમાણની વાત ચાલે છે, એને નાના મોટા રૂપ શરીર લેવા પડે છે.
તો કે એનો કંઈ નાસ્તો થયો જ કહેવાય ને, અનિત્ય જ કહેવાય ને, એનું ઠેકાણું શું કહેવાય? ઘડીકમાં નાનો થાય ને ઘડીકમાં મોટો થાય, સંકોચ વિકાસ થાય, એ કાંઈ ચાલે બાલે નહીં, એટલે અનિત્ય જ કહેવો પડે, એમ ઇતર દર્શનની દલીલ છે. તો કૃપાદેવ અહીં પૂછે છે કે એનું નિત્યપણું શી રીતે સંભવે? તો જવાબમાં નિત્ય અને અખંડ બંને શબ્દ સાથે જાય. તદ ભાવાવ્યયમ નિત્યમ, તે ભાવનો અવ્યય થાય છે, માટે અવ્યય સ્વરૂપ છે, નિત્ય સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ છે. દ્રવ્યની નિત્યતા અને અખંડિતતા બંનેને બહુ જ સંબંધ છે. એની નિત્યતા અખંડિતતા પર જ આધારિત છે. એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ બંને અખંડ દ્રવ્ય છે, તો આત્મા પણ અખંડ દ્રવ્ય જ છે. છતાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની વાત એટલે લઈએ કે જુદી જુદી જગ્યાએ એ શું કામ સક્રિય થાય છે, મદદ કરવા જાય છે આ જીવ પૂતગલને ગતિ સ્થિતિમાં અને અવકાશમાં, બધાની વાત લઈએ, પણ અહીંયા અત્યારે ધર્મ અધર્મ જ લઈએ કેમ કે અસંખ્યાત પ્રદેશની વાત છે. એ શું કામ સહાય કરવા જાય છે? એનો મદદ કરવાનો સ્વભાવ છે, પણ કેવી રીતે જાય? તો કે દ્રવ્યનો સ્વભાવ જ પ્રદેશાત્મક છે અને તે અખંડ કહેવાય છે. પ્રત્યેક પ્રદેશે સક્રિયતા રહેલી છે, એક એક પ્રદેશ સક્રિય છે, એટલે અસંખ્યાત પ્રદેશ છે બધા જ એક્ટિવેટ થાય છે, એક્ટિવ થાય છે. અને દ્રવ્યનું જે કાંઈ સમપણું છે, જેને આપણે ઇવનનેસ કહીએ છીએ, એ અખંડાત્મકતા જાળવી રાખે છે. એટલે કે એક્સ નેચરલ કે વૈભાવિક શક્તિ વૈભાવિક પરિણમન રૂપે થતું નથી. આ જીવ અહીંયા ધર્મ અધર્મની વાત છે, એ બંને સ્વાભાવિક રીતે જ પરિણમન કરે છે, વૈભાવિક પરિણમન એમનામાં નથી. ધર્મ અધર્મ આકાશ અને કાળ, આ ચાર દ્રવ્ય જીવ પૂતગલને ઉદાસીનપણે સહાયક છે, એમાં વૈભાવિકતા આવતી નથી. એટલે કે સ્વાભાવિક જ દશા છે, સ્વાભાવિક પરિણમન છે. વાંધો જીવ પૂતગલનો જ છે, દેહાત્માનો જ છે, જળચેતનનો જ છે. આગળ જઈએ. માટે નિત્યપણું સંભવે છે. 10મો બોલ છે કે શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે? ચેતન જો શુદ્ધ થઈ ગયું, એક હોય તે હંમેશા શુદ્ધ જ હોય અને સિદ્ધ જ હોય અને બુદ્ધ અને મુક્ત અને બધું જ હોય. બેથી જ બધું બગડે. આપણે જે ગણિતમાં શીખ્યા છીએ કે બગડે બે, એટલે બેથી બધું બગડે. જીવ પૂતગલની બાજીથી બગડે, દેહાત્માથી બગડે વગેરે, પણ આપણે અનાદિથી એમ લઈને જ આવ્યા છીએ. તો શુદ્ધ ચેતન છે એમાં અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે? શુદ્ધ જ હોય તો એક જ હોય, તો પછી એમાં અનેક ક્યાંથી આવ્યું? જેમ વેદાંત દર્શન કહે છે કે એક બ્રહ્મને બધું ભળી ગયું, તો એ બ્રહ્મ એક છે એમ કહી દીધું. જૈન દર્શન કહે કાંઈ નહીં, આત્મા અનેક છે, અનંત છે, પણ આત્મા એક નથી, અનેક છે, એક જ છે એમ કહી શકાય એમ નથી, માની શકાય એમ નથી. એકનો મોક્ષ થાય તો બધાનો મોક્ષ થાય, એકને વાગે તો બધાને વાગે, એકને એક પડે તો બધા પડે, એમ કાંઈ છે નહીં. એટલે આત્મા એક નથી, અનેક છે. એટલે અનેક આવ્યું એટલે સંખ્યાનો ભેદ પડે જ. પછી તમે અનેક કયો, સંખ્યાત કયો, અસંખ્યાત કયો કે અનંત કયો, એકથી વધ્યો એટલે ખલાસ. તો અહીંયા શુદ્ધ ચેતન હોવા છતાં સિદ્ધ થઈ ગયા હોય એ પણ અનંત હોવાથી ત્યાં અનેક છે. વળી અનેક લખ્યું છે, અનંત નથી લખ્યું. શું કામ? તો કે દરેક જીવ જુદો જુદો છે, પોતાનું અસ્તિત્વ પોતે ટકાવી જ રાખે છે. એ આત્મા છે, દ્રવ્ય છે, અને દ્રવ્યનો દ્રવ્યત્વ ગુણ ત્યાં છે. અસ્તિત્વ ગુણ ક્યાં જાય? તો કે પોતે પોતાની હયાતી સાબિત કરે છે, રાખે છે, હાંસલ કરી છે. અમારું સ્વરૂપ સિદ્ધ અમે હાંસલ કર્યું, સંપૂર્ણ સાબિત કર્યું, અને હવે અમે પ્રસિદ્ધ કર્યું, અને એમાં જ રહેવાના છીએ. શું કામ નીચે જઈએ? શું કામ હવે મીઠી ફીટી જઈએ? શાશ્વત સનાતન દ્રવ્ય આત્મા, એનું દ્રવ્યત્વ અસ્તિત્વ બધું જ બંડ પોકારીને કહે છે, ચેલેન્જ ફેંકે છે, એટલે એ તો રહેવાનું જ છે. એ દરેકનું અલાયદું અલગ અનોખું અસ્તિત્વ છે. શુદ્ધ ચેતન થાય તો પણ અનેક આત્મા છે, દરેક જુદા છે. અને અશુદ્ધ ચેતનમાં તો સવાલ જ નથી સંસારમાં હોય ત્યારે, કે તે તો અનેક આત્મા છે જ, પણ એક બ્રહ્મ છે એ ભળી જતું નથી. વેદાંત દર્શનનો અહીંયા એ દલીલને રદિયો આપ્યો છે કે બ્રહ્મ એક અને એક જ છે, અખંડ છે, ને એમાં જ બધું ભળે છે, ને જગત આખું બ્રહ્મ જ છે, એમ ચાલે નહીં. એવી રીતે દરેકનું અસ્તિત્વ જુદું છે. પછી દ્રવ્યનો નાશ નથી, અને દ્રવ્યની સ્વતંત્રતા, એની સત્તા, એ બધું જ આમાં સાબિત થઈ જાય છે. અને એની બોલબાલા જો કેવી હોય, જે આગલો પ્રશ્ન હતો તે કે કઈ રીતે ઘટે છે, તો તે અગુરુ લઘુત્વ ગુણને કારણે ઘટે છે. જેમ અસ્તિત્વ વસ્તુત્વ આવ્યું, એમાં અગુરુ લઘુત્વ પણ આવ્યું. પછી 11 કરીને રાખી દીધું છે કૃપાળુદેવે, એટલે મળી શક્યું નથી, એટલે 11મો બોલ આપણી પાસે નથી. આગળ જઈએ. 8:73. જેનાથી માર્ગ પ્રવર્ત્યા છે એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદી ગુણો પણ મોટા હતા.
જે મહાપુરુષો થઈ ગયા, તીર્થંકર દેવ થયા, દેવાધિદેવ થયા કે સદગુરુ સત્પુરુષો થયા, તે આચાર્ય ઉપાધ્યાય બધા આવી ગયા. એ જેનાથી માર્ગ પ્રવર્ત્યો છે તેવા મોટા પુરુષ એટલે બધા મહાન પુરુષો, તેના વિચાર, તેનું બળ અને તેની નિર્ભયતા વગેરે ગુણો પણ મોટા હતા. એટલે જે મોટી વ્યક્તિ હોય એના ગુણ મોટા હોય કે મોટા મોટા ગુણ પ્રગટ્યા હોય એટલે મોટી મોટી વ્યક્તિ હોય, બંને અરસપરસ છે. પણ પ્રથમ પોતે છે તો બધું છે, એટલે પ્રથમ પોતે મહાત્મા કે આત્મા છે તો આ બધા મહત ગુણ એમને પ્રગટ્યા છે. 3 મુખ્ય લીધા છે. વિચાર બળ એટલું હતું, પછી બીજું બળ એટલે શક્તિ, અને ત્રીજું નિર્ભયતા. એટલે કે 3 ગુણની વાત લેવાની છે. પછી લઈએ, એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્તાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. કોઈ રાજાને બીજા રાજ્ય ઉપર ચડાઈ કરીને, આક્રમણ કરીને, હુમલો કરીને રાજ્ય પચાવવું હોય, જોઈતું હોય તો એમાં જેટલું પરાક્રમ ઘટે છે, જેટલી શક્તિ જોઈએ, જેટલું બળ જોઈએ અથવા તો જે સાહસ જોઈએ તેના કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત, એટલે કે જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે, સમ્યક અભિપ્રાય પ્રમાણે, કોઈ દિવસ પહેલાં એવો અભિપ્રાય નથી થયો. અપૂર્વ અભિપ્રાય એટલે સમ્યક દર્શન સહિત, અપૂર્વ ભાવપૂર્વક, એટલે કે કોઈક જુદી જ વાત છે, જુદી જ દશા છે, અદ્ભુત દશા છે, એના સહિત જો ધર્મ સંતતિ પ્રવર્તાવી હોય તો વિશેષ પરાક્રમ ઘટે છે. રાજ ઉપર ચડાઈ કરવી કે સૈન્યથી જીતી લેવું એ તો સહેલી વાત છે, અનેક જીવનો સહકાર હોય છે. આ તો પોતે જ પરાક્રમ કરવાનું છે. એટલા માટે સત્પુરુષો, મહાપુરુષોને ધર્મ સંતતિ પ્રગટાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. એટલે કે પેલું તો લૌકિક છે, આ અલૌકિક પરાક્રમ કરવાનું છે. પહેલામાં તો ચતુરંગી સેના, અક્ષૌહિણી સેનાની સહાય છે. આ તો એકલા આત્માએ પોતાના રાગ દ્વેષ કે અનંતકાળના કર્મો સામે ઝઝૂમવાનું છે, અને પાછી ધર્મ સંતતિ પેદા કરવાની છે. એટલે એમાં વીર્ય, ઉલ્લાસ, પુરુષાર્થ, ઉત્સાહ અને બળ બધા જ ગુણ જોઈએ. એની પહેલાં મૂકી દીધું છે કે વિચાર, બળ અને નિર્ભયતા વગેરે ગુણો પણ મોટા હતા. એ નિર્ભયતા પણ એટલી જ જોઈએ છે, સાહસ ખેડવાનું છે. તો એમાં કેટલું પરાક્રમ ઘટે છે અહીંયા આપણને 40મા પત્રની યાદ આવે કે જેમાં મૂકેલું છે કે 3 દોષથી રહિત, એટલે કે રાગ, દ્વેષ અને મોહ જેનામાં નથી તે પુરુષ 3 દોષથી રહિત એવો માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિસંદેહપણે પ્રવર્તનારા સત્પુરુષો તે માર્ગ ઉપદેશી શકે. ફરીથી રાગ, દ્વેષ ને મોહ 3 દોષ કાઢી નાખવાના. એ 3 દોષથી જે પુરુષ રહિત થયા, એટલે કે તીર્થંકર, કેવલી વગેરે પ્રભુ, અને ત્યાર પછી તે જ પદ્ધતિએ, તે જ સ્ટેન્ડર્ડથી, તે જ ધોરણથી નિસંદેહપણે પ્રવર્તનારા, નિર્ભયપણે પ્રવર્તનારા સત્પુરુષો પણ માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતા એ રાગ, દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું નિર્ગ્રંથ દર્શન વિશેષ માનવા યોગ્ય છે. નિર્ગ્રંથ દર્શનની સર્વોપરિતા, સર્વ સ્વીકૃતિ આપી દીધી ભગવાને અહીંયા કે આ કરવાનું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.